નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ અને લોકસભાના લાઈવ સ્ટુડિયોમાં હું જાગૃતિ. આપ તમામ દર્શક મિત્રોનું કરું છું હાર્દિક સ્વાગત. ચૂંટણીના રણસંગ્રામ વચ્ચે ગુજરાત ફર્સ્ટની ટીમ રાજ્યની આર્થિક રાજધાની કહેવાતા અમદાવાદ શહેરની પૂર્વ લોકસભા બેઠક પર પહોંચી ચૂકી છે. આ બેઠક ક્યારે અસ્તિત્વમાં આવી, ભાજપના ઉમેદવાર અને કોંગ્રેસના આગેવાનોની કઈ દિશામાં છે તૈયારીઓ, તે જાણીએ. પરંતુ તે પહેલા પણ આ બેઠકનું ભૌગોલિક અને રાજકીય મહત્વ કઈ દિશામાં રહેલું છે તે જાણી લઈએ. વર્ષ 1989 થી આ વિસ્તારમાં ભાજપનું એક હત્તું શાસન રહ્યું છે. વર્ષ 2009માં અમદાવાદ પૂર્વ બેઠક અસ્તિત્વમાં આવી. છેલ્લી 3 ટર્મથી અહીં ભાજપનો દબદબો રહ્યો છે. વર્ષ 1989 થી તેઓ સતત આ બેઠક પરથી ચૂંટાતા આવ્યા હતા. વર્ષ 2014માં ભાજપે ફિલ્મ કલાકાર પરેશ રાવલને આપી હતી ટિકિટ અને તેઓ સાંસદ બન્યા હતા. ત્યારબાદ હસમુખ પટેલને અમદાવાદ પૂર્વની બેઠકમાં જનતાએ આશીર્વાદ આપ્યા હતા, જેને જોતા જ ભાજપે ફરી એક વખત એચ.એસ. પટેલને ઉતાર્યા છે મેદાનમાં. ત્યારે અમારી ટીમે હસમુખભાઈ પટેલે પૂર્વની જનતાને પાછલા 5 વર્ષમાં શું આપ્યું અને કયા મુદ્દાઓને લઈને તેઓ આ વખતે પ્રજા વચ્ચે જશે તે દિશામાં સીધા સવાલો પણ કર્યા. ત્યારે ગુજરાત ફર્સ્ટના એક સવાલનો જવાબ આપતા તેમણે શું કહ્યું, જરા તે તમને જણાવી દઈએ. નમસ્કાર, ગુજરાત ફર્સ્ટ અને ગુજરાતની જનતાનો સૌથી લોકપ્રિય શો લઈને હું ઉમંગ રાવલ આજે આપને વાત કરાવીશું ગુજરાતની આર્થિક રાજધાની કહેવાતા અમદાવાદ અને એ બેઠક કે અમદાવાદ પૂર્વમાંથી જ્યાંથી એ ભાજપના ઉમેદવારને ફરીથી પસંદગી કરવામાં આવી છે અને એચ.એસ. પટેલ આપણી સાથે છે. સાહેબ, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટના લાઈવ સ્ટુડિયોમાં. કેવી રીતે સાહેબ જોઈ શકાય બીજી વખત હસમુખભાઈ પટેલ રિપીટ થાય છે? સંગઠન માટે હસમુખભાઈ શું છે અને સાથે જ પૂર્વની જનતા માટે હસમુખભાઈ શું? સૌપ્રથમ તો બીજી વખતે ઉમેદવારી કરવાની તક આપવા બદલ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય નેતૃત્વ પરમ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ, અમિતભાઈ શાહ સાહેબ, આદરણીય નડ્ડાજી, અમારું પ્રદેશ નેતૃત્વ સી.આર. પાટીલ સાહેબ, ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, આદરણીય રત્નાકરજી અને સૌ સંગઠનના કાર્યકર્તાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. ચોક્કસથી સાહેબ, આપણે પશ્ચિમમાં જઈએ અને પૂર્વમાં ફરીએ તો બંને સિટીમાં ક્યાંક તફાવત જોવા મળે છે અને પૂર્વના લોકોનું પણ એવું કહે છે, ઘણી વખત એવું કહેતા હોય છે કે મોદી સાહેબને કદાચ આ એક વખત રસ્તા ઉપર કાઢો અથવા તો અમિતભાઈ શાહ સાહેબ આ રસ્તા ઉપરથી નીકળે તો પશ્ચિમની જેમ પૂર્વનો પણ વિકાસ થાય. આ જે જનતા કહી રહી છે આપને વાતમાં હકીકત કેટલી અને પશ્ચિમ જેવું અમદાવાદ પૂર્વ બનાવવા માટે હસમુખભાઈ કેટલા કટિબદ્ધ છે? જો પૂર્વ અમદાવાદ અને પશ્ચિમ અમદાવાદનો ભેદ મિટાવવા માટે મોદી સાહેબ જ્યારે ધારાસભ્ય મણિનગર હતા, મુખ્યમંત્રી હતા, ત્યારે એમને એક બીડું ઝડપ્યું હતું અને જાહેરમાં કહેતા હતા કે મારે પૂર્વ અમદાવાદ અને પશ્ચિમ અમદાવાદના ભેદ મિટાવવા છે. અને મોદી સાહેબના કાર્યકાળમાં આપ જુઓ તો નવું કાંકરિયા નિર્માણ થાય, નવી કેકા શાસ્ત્રી કોલેજનું કેમ્પસ નિર્માણ થાય, એવી અનેકવિધ પમ્પિંગ સ્ટેશન, બાગ બગીચા, હોસ્પિટલો, રૂક્ષ્મણીબેન હોસ્પિટલનું નવીનીકરણ થાય, એલજી હોસ્પિટલ નવું બિલ્ડિંગ બને, એક દાંતની મોટી હોસ્પિટલ સ્વર્ણિમ કોલેજ બને, ડેન્ટલ કોલેજ બને, એલજી હોસ્પિટલનું એકદમ આધુનિકરણ થાય, મેડિકલ કોલેજ બને. આવા અનેક કામ નરેન્દ્રભાઈ મોદીના શાસનમાં થયા. હવે એ જ રસ્તા પર અમદાવાદ પૂર્વ અને પશ્ચિમનો સમાન વિકાસની દિશામાં પ્રયત્ન કરીએ છીએ. પરંતુ અમદાવાદ પશ્ચિમ એ વેલ ઓર્ગેનાઇઝ નવીન સિટી બનેલું છે, નવો વિકાસ છે. જ્યારે અહીંયા વર્ષો જૂની ચાલી ઝૂંપડપટ્ટીવાળો વિસ્તાર છે, એટલે સુવિધા પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડી છે. હજી આધુનિક સુવિધાઓ પ્રાપ્ત થાય, સારી હોસ્પિટલો બને એ દિશામાં પ્રયત્ન કર્યો છે. એક સિંગરવા હોસ્પિટલ બની છે, વટવામાં એક હોસ્પિટલ બની છે, કેટલાય તળાવોનો વિકાસ થયો, કેટલાય બગીચા, સિનિયર સિટીઝન પાર્ક બન્યા, કેટલાય પમ્પિંગ સ્ટેશન બન્યા. આપ વટવાનું જડેશ્વર વન જોઈ આવો, આપ જોઈને તાજુબ થશે કે પૂર્વ વિસ્તારમાં આવો એક સુંદર બગીચો છે. સિંગરવાની હોસ્પિટલ જુઓ, અહીંયા નિકોલની લાઇબ્રેરી નવી નિર્માણ થઈ છે જુઓ. પૂર્વની શારદાબેન બાપુનગરની હોસ્પિટલ, શારદાબેન હોસ્પિટલ અમે નવીનીકરણ કરીને નવી જગ્યાએ બનાવવા જઈ રહ્યા છીએ. તો વિકાસના અવિરત કામો. ઓવરબ્રિજની વાત કરીએ, આપ જે ઓવરબ્રિજ ઉપરથી પસાર થઈ રહ્યા છે, આપણે આવા 6 ઓવરબ્રિજ બની ચૂક્યા છે. નરોડા પાટિયાવાળો ઓવરબ્રિજ સૌથી લાંબો બનવા જઈ રહ્યો છે. તો વિકાસના અનેક કામો અમે કરીને પૂર્વ અને પશ્ચિમનો ભેદ મિટાવવા માટે કટિબદ્ધ છીએ. ચોક્કસથી આ જે વિસ્તાર છે સાહેબ, અને આ વિસ્તારની અંદર આપણે જોઈએ તો ક્યાંક આ વિસ્તારમાં શ્રમિક વર્ગ વધારે, જેમ એમ્બ્રોડરી હોય, હીરા ઉદ્યોગના હોય,
તો એના માટે એ યોજનાઓનો લાભ એ શ્રમિકોને સાથે જ વેપારીઓને કોઈ તકલીફ ન પડે એટલા માટે હસમુખભાઈએ શું કામો કર્યા છે અને કદાચ જો એમનામાં ક્યાંક ત્રુટિ રહી ગયેલી હોય કામ કરવા માટે તો શું કરે? જો સાચી વાત કહું તો આઝાદી પછી છેલ્લા 10 વર્ષમાં નરેન્દ્રભાઈ મોદીએ છેવાડાના માનવી માટે અનેકવિધ યોજનાઓ મૂકી. ભૂતકાળની સરકારો યોજનાઓ મૂકતી હતી, એનું અમલીકરણમાં દિશાવિહીન હતી. મને ગૌરવ એ વાતનું છે કે નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ચાલતી સરકારે યોજનાઓ મૂકી અને 100% અમલીકરણ થાય એ દિશાનો પ્રયાસ કર્યો અને સફળ પ્રયાસ કર્યો. ક્યાંક કોઈ લાભાર્થી રહી જતા હતા તો વિકસિત ભારત સંકલ્પ યાત્રાના માધ્યમથી એ લાભાર્થીઓ સુધી સરકારને પહોંચાડીને એ લાભ આપ્યો છે. હવે અનેક યોજનાઓ જનધન યોજનાથી શરૂ કરીને રાજીવ ગાંધી કહેતા હતા કે 1 રૂપિયો મોકલું છું ને 15 પૈસા લાભાર્થી પાસે પહોંચે છે, 85 પૈસા ખવાઈ જાય છે. એનું શું કરવું એની સમજ નહોતી એમને. મોદી સાહેબે જનધન ખાતા ખોલીને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા આખો રૂપિયો વચેટિયા વગર, દલાલી વગર, કમિશન વગર લાભાર્થીના ખાતામાં સીધો જમા થાય આવી વ્યવસ્થા ઊભી કરીને છેવાડાના માનવીઓના જીવનમાં સરળતા લાવ્યા છે. એને મુખ્ય પ્રવાહમાં ભળવાનું કામ કરી શકે છે. કોંગ્રેસ એક દિશાવિહીન, નેતૃત્વવાળી અને વિચારધારાવિહીન પાર્ટી બની ગઈ છે. હું જોઈ રહ્યો છું કે ઘણા બધા કોંગ્રેસના કાર્યકર્તાઓને ઓળખું છું. એ લોકોની હતાશા અને નિરાશાનો હું સાક્ષી રહ્યો છું. કોઈ પાર્ટીનું નેતૃત્વ ન હોય, કોઈ વિચારધારા ન હોય, કોઈ સંકલન ન હોય, કોઈ સંગઠન ન હોય અને વર્ષોથી કામ કરતો કાર્યકર્તા સહજપણે નિરાશ થાય. એની સામે ભારતીય જનતા પાર્ટીનું એક વિરાટ વ્યક્તિત્વ ધરાવતું નેતૃત્વ અમને પ્રાપ્ત થયું હોય, એક ચોક્કસ વિચારધારા. હું ગૌરવથી કહું કે ભારતીય જનતા પાર્ટી એક એવી પાર્ટી છે જેને શરૂથી આજ સુધી પોતાની વિચારધારામાં કોઈ પરિવર્તન કર્યું નથી. ચાહે 370 હટાવવાની વાત હોય, રામ મંદિર બનાવવાની વાત હોય, સમાન સિવિલ કોડ લાગુ કરવાનો હોય, અમે અમારી વિચારધારાથી ડગ્યા નથી અને વિચારધારાનું અમલીકરણ પણ છેલ્લા 10 વર્ષમાં નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં અમે કરી શક્યા છીએ. અને એટલા માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તામાં એક વિશ્વાસ છે અને કોંગ્રેસનો કાર્યકર્તા નિરાશ અને હતાશ છે. ચોક્કસથી સાહેબ, રામ મંદિર અને 370ની વાત કરી તો ક્યાંક રામ મંદિરનું નિર્માણ રામલલ્લાને જે ઝૂંપડીમાં રહેતા હતા અને ભવ્ય મંદિરમાં જેમને એમનું મંદિર બનાવવામાં આવ્યું અને સાથે 370ની જ્યારે વાત છે તો એ ચૂંટણીનો મહત્તમ લાભ આ વખતે ભાજપને લોકસભા મળે ને એટલા માટે જ ક્યાંક કહેવાય છે કે આ અબકી બાર 400 કે પાર. સાહેબ, હું 7 વિધાનસભાનો પ્રવાસ કરી ચૂક્યો છું. પ્રજાએ મન બનાવી દીધું છે કે અમારે જોઈએ તો મોદી સરકાર જ જોઈએ. કારણ યોજનાઓ, એનું અમલીકરણ, છેવાડાના માનવી સુધી લાભ, કહેલા વચનો પૂર્ણ કરવા. સૌના હૃદયમાં વસેલા રામ 500 વર્ષ સુધી ઝૂંપડીમાં રહે એની કોઈ નોંધ ન લે કોંગ્રેસની સરકારો. એનો વિરોધ કરે, એવું કહે કે ભગવાન રામનું અસ્તિત્વ જ નહોતું. એવા ભગવાન શ્રી રામને ભવ્ય મંદિરમાં સ્થાન અપાવવાનું કામ આ મોદી સરકારમાં થયું છે. ત્યારે લોકોમાં એક વિશ્વાસ જાગ્યો છે કે દેશની ઉન્નતિ કરવાનો જો કોઈનામાં શક્તિ હોય તો એ ભરોસો મોદી સાહેબ ઉપર લોકોમાં છે. રાષ્ટ્રનું સ્વાભિમાન, રાષ્ટ્રની સુરક્ષા અને છેવાડાના માનવીની ચિંતા, યુવાનોનું ઉજ્જવળ ભવિષ્ય, ચાહે સ્ટાર્ટઅપ, સ્ટેન્ડઅપ થકી હોય કે મુદ્રા લોન થકી નોકરી પ્રાપ્ત કરવા માટે ઈચ્છતો યુવાન નોકરી દાતા બને. આ બધા અમલીકરણના લીધે આજે દેશની જનતાએ મન બનાવી દીધું છે. અબકી બાર 400 પાર, ફિર એક બાર મોદી સરકાર. સાહેબ, આ અત્યારે આપ જોઈએ છે કે આપણે ડાયમંડનું જે એસોસિએશન હતું ત્યાંથી પસાર થઈએ છીએ અને હમણાં આપણે એ વાત પણ કરી. સાથે સાથે સાહેબ, આપે જે વાત કરી કે નથી નેતૃત્વ દિશાવિહીન કોંગ્રેસ છે, કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં જોડાતા દિગ્ગજ નેતાઓ પણ ક્યાંક એ વાત કરી રહ્યા છે કે રામ મંદિરનું અનાદર કર્યો એટલા માટે ભાજપમાં જોડાયા. પણ અત્યારે જે કોંગ્રેસના નેતાઓ છે એમ કહે છે કે અમને વાતની ખુશી થાય છે કે અમારા પરિવારનો વ્યક્તિ સામેના પક્ષમાં જઈ અને સરકારમાં બેસે છે, એટલે એમ થાય છે કે જાણે પરિવાર સાથે જ અમે વાત કરીએ છીએ. આખો દેશ મોદીજીનો પરિવાર છે. આજે તમે જુઓ છો કે દરેક જગ્યાએ લખ્યું છે કે मैं हूं મોદી કા પરિવાર. અને નરેન્દ્રભાઈ મોદી સાહેબ પણ કહે છે કે આખો દેશ મારો પરિવાર છે. એટલે આ પરિવારની અંદર દેશનો કોઈ પણ નાગરિક રાષ્ટ્રની વિકાસની વિચારધારામાં સંમિલિત થવા માંગતો હોય અને સાંસ્કૃતિક રાષ્ટ્રવાદમાં વિશ્વાસ હોય. અમારા દીનદયાળ ઉપાધ્યાય જે દર્શાવેલા એકાત્મ માનવવાદ એટલે કે છેવાડાના ગરીબ, દલિત, શોષિત, પીડિત, વંચિત સમાજની સેવામાં રસ હોય, એના ઉત્થાનમાં રસ હોય એવો કોઈ પણ વ્યક્તિ
ભારતીય જનતા પાર્ટીના કાર્યકર તરીકે કામ કરીને રાષ્ટ્રના ઉત્થાનમાં પોતાનો સહયોગ આપી શકે છે. પરિવારની સંકુચિત વ્યાખ્યા એ અમારું કામ નથી. અમે તો સમગ્ર રાષ્ટ્ર એક પરિવાર છે એવું માનનારા લોકો છીએ. જો હું આ 6ઠ્ઠી ચૂંટણી લડવા જઈ રહ્યો છું, અગાઉ 2 ચૂંટણી કોર્પોરેશનની, 2 વિધાનસભાની, 1 સંસદની લડી ચૂક્યો છું. હું હંમેશ માટે મારી પાર્ટીની વિચારધારા, મારા પાર્ટીના નેતૃત્વએ કરેલા કામો, અમારી ડબલ એન્જિન કે ટ્રિપલ એન્જિન સરકારે કરેલા વિકાસના કામો, પ્રજાની વચ્ચે સુખ દુઃખમાં રહેવાની આદત ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યક્રમમાં છે. એના લીધે અમે સીધા પ્રજા વચ્ચે જઈએ છીએ. સામે કોણ છે, શું કરે છે, કેવું વ્યક્તિત્વ છે, એમાં પડ્યા વગર અમે અમારી વાત કરીએ છીએ, અમારી પાર્ટીની વિચારધારાની વાત કરીએ છીએ, અમારા નેતાની વાત કરીએ છીએ, અમે કરેલા પ્રજાની વચ્ચે રહીને કરેલા કામોની વાત કરીએ છીએ અને આના આધારે ચૂંટણી જીતવાનો પ્રયત્ન કરીએ છીએ. સામે કોણ છે એ અમારા માટે બહુ અગત્યનું નથી. તો છેલ્લો પ્રશ્ન સાહેબ, પૂર્વની જનતા માટે હસમુખભાઈનો લોકસભાને લઈને શું સંદેશ છે? બસ પૂર્વની જનતાનો ખૂબ પ્રેમ મને 5 વર્ષ મળ્યો છે અને અત્યારે પણ ઉમેદવાર ઘોષિત થયા બાદ પ્રજાએ મને ખૂબ પ્રેમ આપ્યો છે. પ્રજાની વચ્ચે રહીને એના પ્રશ્નોના નિરાકરણ માટે સતત પ્રશ્નો ઉઠાવતો રહ્યો છું યોગ્ય પ્લેટફોર્મમાં, ચાહે કોર્પોરેશન હોય, રાજ્ય સરકાર હોય કે સંસદ હોય. આવનારા 5 વર્ષ પણ આ પ્રજાના પ્રશ્નોને વાચા આપીશ. મારા મત વિસ્તારના વિકાસ માટે અહર્નિશ પ્રયત્ન કરતો રહીશ અને પ્રજાએ મૂકેલા ભરોસામાં ક્યાંય ઊણો નહીં ઉતરું એની ખાતરી આપું છું. અમદાવાદ ગુજરાત રાજ્યનું સૌથી મોટું અને ભારતનું 7મા ક્રમનું શહેર છે. સાબરમતી નદીના કિનારે વસેલા આ શહેરની ગણના મિની ભારત તરીકે પણ થાય છે. મહારાષ્ટ્રમાંથી અલગ થયા બાદ વર્ષ 1960થી 1972 સુધી ગુજરાત રાજ્યનું પાટનગર રહી ચૂક્યું છે. આ શહેરને યુનેસ્કો તરફથી વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો પણ મળ્યો છે, જે શહેરની સુંદરતા અને ભવ્યતામાં ઓર વધારો કરે છે. કોઈ પણ કાર્યકર્તાને ધારાસભ્ય કે પછી સાંસદ બનાવવા પાછળ મતદારો પ્રમુખ સ્થાને રહે છે. ત્યારે જાણવું એ પણ જરૂરી છે કે અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકમાં કુલ કેટલા મતદારો નવી યાદી મુજબ સામેલ થયા છે. જણાવીએ કે આ બેઠક પર પુરુષ મતદારની સંખ્યા 10,59,682, જ્યારે મહિલા મતદારની સંખ્યા 9,65,154 સહિત કુલ 20,24,952 મતદારો ભાવિ સાંસદનું ભવિષ્ય આ વખતે ઈવીએમમાં કેદ કરશે. વધુમાં જણાવીએ તો અહીં પાટીદાર અને દલિત સમાજની ટકાવારી 17% જેટલી છે, જ્યારે ઓબીસી મતદારો 16%, તો મુસ્લિમ અને રાજપૂત સમાજની વસ્તી 9% છે, જ્યારે કે બ્રાહ્મણ મતદારની સંખ્યા 8% જેટલી છે. ચૂંટણી એટલે ગુજરાત ફર્સ્ટ, એને ગુજરાત ફર્સ્ટનો લાઈવ સ્ટુડિયો આજે આવી પહોંચ્યો છે અમદાવાદની પૂર્વ લોકસભા બેઠક પર. ખાસ કરીને વાત જો એટલા માટે છે કે વર્ષ 2024ની લોકસભાની ચૂંટણી આવી છે. મારી સાથે અમદાવાદના 2 દિગ્ગજ ધારાસભ્ય પૂર્વના, એક છે ઠક્કર બાબાથી કંચનબેન રાદડિયા અને દિનેશ કુશવાજી છે ધારાસભ્ય, તેઓ મારી સાથે છે. તેમની સાથે વાતચીત કરીશું. સાહેબ, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે. કેવી રીતે જુઓ છો, ખાસ કરીને જ્યારે 2024ની આ લોકસભાની ચૂંટણી છે અને આ ચૂંટણીમાં મુખ્ય શું પડકારો આપ જોઈ રહ્યા છો? આ 2024ની ઇલેક્શનનું તમે જુઓ તો કોઈ પડકાર વગરની છે. જે કોંગ્રેસે કેન્ડિડેટ ડિક્લેર કરેલો એ લડવાની જો ના પાડી દે તો શું પડકાર હોય? આ વ્યવસ્થામાં કોઈ પડકાર જ નથી. મોદીની ગેરંટી એ આખા દેશમાં ચાલી રહી છે. રામ મંદિર એ આખા દેશમાં ચાલી રહ્યું છે. આ વખતે 400ની પારનો જે નારો છે એ કોંગ્રેસના જે રાષ્ટ્રીય પ્રમુખ છે એ બી જો હે એ 400 પારની વાત કરતા હોય તો આ વખતે જે ગુજરાત વર્ષોથી 26માંથી 26 સીટ આપતું આવ્યું છે, આ દરેક જનતા આમ નરેન્દ્ર મોદીજીમાં ખૂબ વિશ્વાસ ધરાવે છે. જે રીતના ગુજરાત ફર્સ્ટ છે એવી રીતના ગુજરાત બી ફર્સ્ટ છે. 2009થી લઈને ખાસ કરીને આ લોકસભાનું જે છે તે નિર્માણ થયું. પ્રથમ સાંસદ તરીકે હરીનભાઈ પાઠક ચૂંટાયા, ત્યારબાદ સુપ્રસિદ્ધ અભિનેતા પરેશ રાવલ ચૂંટાયા. 2019માં ડૉક્ટર એચ.એસ. પટેલ, હસમુખભાઈ પટેલ અને પુનઃ એક વખત તેમને જે છે તે ટિકિટ આપવામાં આવી. શું મુખ્યત્વે બેન આપ પડકાર જોઈ રહ્યા છો? અનેક વખત એવું સ્થિતિ સર્જાઈ છે કે અમદાવાદનો પૂર્વ વિસ્તારને પશ્ચિમ કરતાં ઓરમાયું વર્તન થાય છે. શું એવા પડકારો? ખાસ કરીને તો આ પૂર્વ વિસ્તારમાં બીજી વખત આ એચ.એસ. પટેલ સાહેબને આ ટિકિટ મળી છે, ત્યારે
એમનો એકદમ સરળ સ્વભાવ અને સહજતા ભર્યું એમનું જીવન છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી અને આ અમારા પૂર્વ વિસ્તારની જનતાએ એમના ઉપર વિશ્વાસ મૂક્યો છે અને એમના ઉપર વિશ્વાસ મૂકી અને આ અમારી જે પૂર્વ વિધાનસભા છે, લોકસભા છે, તેમાં આ વખતે 2024ની અંદર સારામાં સારી લીડથી અને આ વખતે ડબલ લીડથી જીતાય એવી આ સીટ છે અને એવો અમને અમારી જનતા તરફથી પણ એવો ભાવ છે. આ વખતનો જે ઉત્સાહ છે, ઉલ્લાસ છે, તે વધુમાં વધુ જોવા મળ્યો છે, કેમ કે આ વખતે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રામ મંદિર બંધાવ્યું, આવા અનેક ઐતિહાસિક કાર્યો કર્યા છે, ત્યારે આ ભારતીય જનતા પાર્ટી સહજતાથી આ સીટ જીતી શકે એવી અમને પણ આશા છે. દિનેશભાઈ, 2014માં જે પ્રમાણે આખો માહોલ હતો, આખા દેશમાં મોદીની આંધી હતી, આ વખતે ક્યાંક એવો માહોલ કેમ દેખાતો નથી? આપ જોશો કે આ ગયા વખત આંધી હતી, આ વખતે સુનામી છે. એ ભારતીય જનતા પાર્ટીનો પ્રવાહ છે અને પતંગ ત્યાં જ ચડવાનો છે ને ખૂબ સારી. ક્યારેક તમે જોતા હો કે પેલા ભવિષ્યવાણી થતી હોય કે આ ઉત્તરાયણે પવન આ દિશામાં ચાલશે. એટલે સાયન્સે એટલી પ્રગતિ કરી છે, એ રીતના રાજનીતિ લોકોએ પ્રગતિ કરી છે. આ વખતે 400+ આપણે સીટ સાથેનો લક્ષ્ય સાથે પૂરો કરવાના છે લક્ષ્ય. અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પર કેટલી વિધાનસભા બેઠકનો થાય છે સમાવેશ? તો જણાવીએ કે અહીં દહેગામ, ગાંધીનગર દક્ષિણ, વટવા, નિકોલ, નરોડા, ઠક્કર બાપાનગર અને બાપુનગર વિધાનસભા બેઠકનો થાય છે સમાવેશ. હવે વાત કરીએ કોંગ્રેસના ઉમેદવારની. તો કોંગ્રેસ હાઈકમાન્ડે પહેલા તો રોહન ગુપ્તાને પૂર્વથી ટિકિટ આપી હતી, જો કે તેઓએ ચૂંટણી લડવાનો કરી દીધો છે ઇનકાર, અને તેઓના ઇનકાર કર્યા બાદ પૂર્વમાં નવા ઉમેદવારના નામ પર ગમે ત્યારે મહોર વાગી શકે છે. ત્યારે અમદાવાદના પૂર્વ મેયર અને વર્તમાન શહેર કોંગ્રેસ પ્રમુખ હિંમતસિંહ પટેલે કોંગ્રેસના ઉમેદવારને જીતાડવાની તૈયારી કઈ દિશામાં દર્શાવી છે, હવે તે પણ જાણીએ. ભારતીય જનતા પાર્ટી ઉપર લોકોએ 2 વખત વિશ્વાસ મૂક્યો. 2014માં સત્તા સ્થાને આવી, આજે સંસદની અંદર બીજી વખત ચૂંટાયા અને 10 વર્ષ એમને પરિપૂર્ણ કર્યા છે. સંપૂર્ણ બહુમતી સાથે જ્યારે દેશનું શાસન ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે, જ્યારે લોકોને જે વચનો આપ્યા છે, જે વાયદાઓ કર્યા છે, એની અંદર ભારતીય જનતા પાર્ટી તદ્દન નિષ્ફળ નીવડી છે. 2 કરોડ યુવાનોને રોજગારી આપીશું, 2 કરોડ યુવાનોની રોજગારીની વાત કરી, કિસાનોની આવક બમણી કરીશું, દરેકના ખાતામાં 15 લાખ રૂપિયા આવશે, એવા અનેક વાયદાઓ ભારતીય જનતા પાર્ટીએ લોકોને વચનો આપ્યા હતા. મોંઘવારીમાંથી દેશની જનતાને મુક્તિ અપાવીશું, બેકારી બેરોજગારી દૂર કરીશું. જે જનતાના, પ્રજાના, આમ લોકોના જે પ્રાણ પ્રશ્નો છે, રોજગારી જોઈએ, મોંઘવારીમાંથી મુક્તિ જોઈએ, સારું શિક્ષણ જોઈએ, સારું આરોગ્ય જોઈએ, એ પાયાની સુવિધાઓ છે. દરેક વ્યક્તિ, સમાજને, પ્રજાને જરૂર પડતી જરૂરિયાતો છે. આ તમામ બાબતોમાં ગુજરાત રાજ્યમાં 30 વર્ષ જેટલો સમય થવા આવ્યો ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. રાજ્યમાં મહાનગરપાલિકા, કોર્પોરેશનમાં એમનું શાસન છે, કેન્દ્રમાં 10 વર્ષથી એમનું શાસન છે. જ્યારે ત્રણેય જગ્યાએ જ્યાં સત્તાધીશો ભારતીય જનતા પાર્ટી બેઠા હોય, તો એમને લોકોના વિકાસ કરતા કોણ રોકે છે? ભારતીય જનતા પાર્ટીએ સત્તા ઉપર આવ્યા પછી મોંઘવારી જે છે, કોંગ્રેસના શાસનમાં ગેસ સિલિન્ડર જે છે 400ની આસપાસ હતું, આજે 1100 રૂપિયા છે. પેટ્રોલ ડીઝલ 100 રૂપિયાની આસપાસ છે. આ બધું તેલ છે, ખાવાની ખાદ્ય પદાર્થની તમામ ચીજ વસ્તુઓ છે, તમામ ચીજ વસ્તુઓના ભાવ 4 ગણા વધી ગયા છે, આસમાને ગયા છે. લોકોનું ઘરનું બજેટ ખોરવાઈ ગયું છે. આજે આવી પરિસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટી કયા મોડે વિકાસની વાતો કરે છે, કયા મોડે એ મત માંગવાની વાત કરે છે? રિવરફ્રન્ટ આપણે જ્યાંથી જઈ રહ્યા છીએ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય, એસવીપી હોસ્પિટલ હોય, અમદાવાદ શહેરની જો વાત કરીએ તો વિકાસ તો ઘણા બધા ગણી શકાય. આપની દ્રષ્ટિએ લાગે? આપની જાણ બહાર છે, હું મેયર હતો ત્યારે આ રિવરફ્રન્ટનું ખાતમુહૂર્ત હિંમતસિંહ પટેલના કોંગ્રેસ પક્ષના શાસનમાં મુકાયું છે. આપની જાણ ખાતર કહું, 2003ની અંદર વિકાસ કોંગ્રેસે કર્યું છે. જે વીએસ હોસ્પિટલ સમગ્ર રાજ્ય અને રાષ્ટ્રની અંદર મેડિકલ કોલેજ સહિત જેની સ્થાપના
આ દેશના વૈશ્વિક મહાન વિભૂતિ સરદાર વલ્લભભાઈ પટેલે કરી હતી. એ વીએસ હોસ્પિટલને તાળા મારી દીધા છે અને આજે એનું પણ ખાનગીકરણ કરી દેવામાં આવ્યું છે. જે એસયુવીપી બનાવી છે ખાનગીકરણ કરી દેવામાં આવ્યું છે. એ વીએસ હોસ્પિટલ એવી હતી કે ગુજરાત રાજ્યમાં અમદાવાદ શહેરમાં કોઈને પણ મુશ્કેલી પડે, કોઈ અકસ્માત સર્જાય, કોઈ દુર્ઘટના થાય, કોઈને હાર્ટ એટેક આવી જાય તો અડધી રાતે વીએસમાં આવી જાય, એને 1 રૂપિયાની પણ જે જરૂર નથી અને સારો અને સારવાર થઈને જાય એવી એની નામના હતી. કોંગ્રેસની તૈયારી શહેર પ્રમુખ તરીકે આપની એક મોટી જવાબદારી છે. હમણાં જ આપણે થોડા સમય પહેલા સંગઠનમાં પણ ફેરફાર કર્યા હતા. કેટલી તૈયાર છે આ 2 લોકસભાને લઈને કોંગ્રેસ? અમદાવાદ શહેર કોંગ્રેસના સંગઠનની તમામ પ્રક્રિયા જે છે સંપૂર્ણ થઈ છે. અમદાવાદ શહેરના તમામ હોદ્દેદારો નિમાઈ ગયા છે, વોર્ડ સમિતિના પ્રમુખો નિમાઈ ગયા છે, અમારા વોર્ડના પ્રભારીઓ નિમાઈ ગયા છે, વિધાનસભાના પ્રભારીઓ નિમાઈ ગયા છે. અને અમે આ વખતે ભારતીય જનતા પાર્ટીએ મહાનગરપાલિકાના વોર્ડોનું ડિલિમિટેશન કરીને એમને અનુકૂળ આવે એ રીતે ચીકચાક કરીને વોર્ડોની પુનરચના કરી છે. એનાથી લોકોને પણ અનેક તકલીફો થાય છે. અમે એ વોર્ડ સમિતિઓના ભૌગોલિક પરિસ્થિતિના આધારે 2 વોર્ડ પ્રમુખ બનાવ્યા છે, જેનાથી સંગઠનને વધારે મજબૂત કરી શકાય અને લોકો સુધી વધારે સંપર્ક પ્રચાર પ્રસાર થઈ શકે. એટલે કોંગ્રેસનો કાર્યકર્તા આજે મોટી તાદાદમાં બૂથ લેવલથી વોર્ડ લેવલ સુધી, વિધાનસભાથી શહેર સુધી સંકલન ને સંગઠન તમામ તૈયારીઓ થઈ ગઈ છે. તમામની અમારી 16 વિધાનસભા છે, 16 વિધાનસભાની ધારાસભ્યો જ્યાં છે ત્યાં ધારાસભ્યો સાથે, ત્યાં ધારાસભ્યો નથી ત્યાં જે ઉમેદવારો હતા એમની સાથે પણ દરેક 16 વિધાનસભાની ઇન્ડિવિજ્યુઅલો મિટિંગો થઈ ગઈ છે અને સંપૂર્ણ રીતે ઇલેક્શન માટે અમારો કાર્યકર્તા સજ્જ છે. બૂથથી લઈને વિધાનસભા સુધી તમામ લોકસભાની સંસદીય તમામ ક્ષેત્ર સુધીની અમારી કમિટીઓ પણ બની ગઈ છે અને જે પણ ઉમેદવાર ડિસાઇડ થાય એને અમારું ડોકેટ પણ મળી જશે અને સંગઠનના અમારા પ્રભારીઓ સાથે મળીને સંકલન કરીને સંગઠન અને ચૂંટણીમાં પ્રચાર પ્રસારમાં જે બી કાર્ય કરવાનું હશે એ લોકોની વચ્ચે જઈને કરશે. તો આ હતો અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકનો સંપૂર્ણ ચિતાર. આવા જ અનોખા અંદાજ સાથે અમે તમને બતાવતા રહીશું બાકીની અન્ય લોકસભા બેઠકની સંપૂર્ણ અપડેટ્સ. હાલ મને આપશો રજા અને આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ, જે છે તમારી સાથે તમારી માટે.